નમસ્કાર દોસ્તો, જ્યારે લોકો પર કોઈ આપત્તિ આવી પડે, દુઃખ આવી પડે ત્યારે તેઓ લોકો પોતાના આરાધ્ય દેવ તેમજ માતાજીની માનતા હોય છે। કોઈ લોકો શ્રીફળ વધેરવાની માનતા હોય છે, કોઈ લોકો ચાલીને જવાની માનતા માને છે, તો કોઈ લોકો એકાદ વસ્તુ નહીં ખાવાની માનતા માને છે। પરંતુ ગુજરાતમાં એક જગ્યાએ એવું મંદિર આવેલું છે જ્યાં લોકો કોઈ વસ્તુની નહીં પરંતુ કચરા પોતું કરવાની માનતા માને છે। જી હા, આ મંદિર ભક્તની માનતા પૂરી થાય છે તેઓ આ મંદિરમાં આવે છે અને મંદિરમાં કચરા પોતું કરે છે। તો આ વિડીયોમાં હું આજે મંદિરની મુલાકાતે લઈ જઈશ અને સાથે જ આપણે જણાવીશું શા માટે ભક્તો આ મંદિરમાં કચરા પોતું કરવાની માનતા માને છે, આની પાછળનું મહત્વ શું છે તે પણ હું તમને જણાવીશ। આ વિડીયોને પૂરો જોવો। વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। પહોંચી જઈએ આ મંદિરના અનોખા દર્શન કરવા માટે। તો મિત્રો, મારો વિડીયો પસંદ આવે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। હું તમારા માટે નવા વિડીયો લઈને આવીશ। તો માં મેલડી માતાને માનતા હોય તો લાઈક કરવાનું ભૂલતા ના અને શેર કરવાનું ભૂલતા ના। તો મિત્રો, આપણે આવી ગયા છે મરીડા ધામમાં અને આપણે જઈશું હવે ધીમે ધીમે આગળ વધીશું દર્શન કરવા માટે। અરે રે આયો આયો મારો દરબારોનો વાજગરો વાગાયો। અરે રે મારી મરીડાની એ મેલડી મારા સિદ્ધુ બાપુની માછી હારી એ મારી ઓ માં હાર હગવાડની મારા મોટા ભાઈની એ મેલડી આઈ બાવળિયા ખમા તમને। તો અત્યારે આપણે આવી ગયા છે મંદિરની પાછે। કચરા પોતા કરવાની માનતા માને છે। આ મંદિર આવેલું છે ખેડા જિલ્લાના નડિયાદથી 4 કિલોમીટર દૂર મરીડા નામના ગામમાં અને આ મંદિર છે મેલડી માતાજીનું આ મંદિર તરીકે ઓળખાય છે। રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાજીના મંદિરના નામથી ઓળખાય છે। કચરા પોતાની માનતા માનવાનું રહસ્ય પણ જણાવીશું, પરંતુ પણ પહેલા આ મંદિરની અંદર જઈએ અને માતાજીના દર્શન પણ કરી લઈએ। બહારથી આ મંદિર કોઈ અસામાન્ય જેવું મંદિર દેખાય છે, પરંતુ આ મંદિર પ્રત્યેક ભાવિક ભક્તોની એટલી શ્રદ્ધા છે, અહીંયા રોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવે છે અને માતાજીની માનતા માને છે। એક એક જણનો ફોટો પાડો બરાબર। તો આપણે આયન મેં વેલી રાખ ના એટલે લે ને નહીં પહેરવાની યાદ નહીં
બેઠી બોલે મારી ભગતીએ બેઠી બોલે ઉઠ ને ઉઠ તારી મેલડી આઈ બાર વાગે ને મારી માતા બોલે 12 વાગે ને પછી માતા બોલે ઉઠ ને ઉઠ તારી માતા આઈ ભાઈ અને આ છે જગતજનની મા મેલડીની પાવનકારી પ્રતિમા છે, જેના દર્શનથી ભાવિકો બની જાય છે ધન્ય અને પોતાના તમામ દુઃખ દર્દ ભૂલી જાય છે. આ મંદિર બનાવવામાં એક રસપ્રદ વાત છુપાયેલી છે. થયું એવું, વર્ષો પહેલાં આ ગામમાં રહેતા રાજબા નામના એક વ્યક્તિની એવી અંતરસ્ફૂર્ણા થઈ આપણા ગામમાં મેલડી માતાજીનું મંદિર હોવું જોઈએ અને તેમને પોતાની આ ઈચ્છા ગામના લોકોને કહી. તો ગામના લોકોએ પણ આ ઈચ્છાને વર્તાવી લીધી કે વાત સાચી છે, આપણે આ ગામમાં મેલડી માતાજીનું એક મંદિર બનાવવું જોઈએ. ગામના લોકોએ જગ્યા પણ નક્કી કરી નાખી. હવે સવાલ એ હતો કે આ માતાજીની પ્રતિમા ક્યાંથી લાવીશું, બનાવડાવીશું કે ક્યાંથી લેવીશું. પરંતુ થયું એવું કે ગામના લોકોને સંકેત મળ્યો, માતાજીની મૂર્તિ જયપુર સ્થાને પડેલી છે, તે જ મૂર્તિની સ્થાપના તમે આ મંદિરમાં કરજો. માતાજીએ આવા સંકેતો આપ્યા ત્યારે ગામના કેટલાક લોકો જયપુર ગયા અને માતાજીએ જે જગ્યાએ સૂચવી હતી ત્યાં જ ગયા. તો સાચે તે જગ્યાએ માતાજીની મૂર્તિ હતી, જેના પર એક કપડું ઢાંકેલું હતું અને એ કપડાની નીચે એક મૂર્તિ હતી. માતાજીએ બિલકુલ આવો જ સંકેત આપ્યો હતો, જેથી ભક્તો પણ સમજી ગયા કે માતાજીની આજ્ઞા છે. આ જ મૂર્તિની સ્થાપના આપણે આપણા મરીડા ગામના મંદિરમાં કરીશું. જેમ જેમ લોકોની માતાજીની ચમત્કારની વાત ખબર પડતી ગઈ તેમ તેમ લોકો મરીડા ગામમાં આવવા લાગ્યા. આખરે વર્ષ 2003માં આ મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવી. મૂર્તિની સ્થાપના રંગે ચંગે કરવામાં આવી. તો મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા ના અને શેર કરવાનું ભૂલતા ના. તો બોલો જય મા મેલડીમાં. ખોટે મન ના મોકલતો, ખોટું નહીં કરતી કોઈનું, ચેલેન્જ આપી દે જેલે મેલડી માનું વેણ સાચું. સિદ્ધુ બુવાજી ના કોઠે બોલે પૂરે મેલડી માં આવી પોતે. ઉઠ ને ઉઠ રાઠોડ દસકો લાઈ કે મરીડા વાડી અલ્યા મેલડી ના મળી હો તો મારું શું થો, મારા દિલડાની વાત હું કન્યા જઈને કહો. Go.